ચાલો તો બધાને શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ. ફરી પાછું આજના દિવસના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. કાલના દિવસમાં માઇકનો થોડો પ્રોબ્લેમ થઈ ગયો તો અડધા વિડીયોમાં, જેથી કરીને વોઇસ ઓવર કરવું પડ્યું હતું. તો આજે ધ્યાન રાખવું પડશે કે જોકે એક ભૂલ પરથી જ માણસ શીખે, એટલે એના ઉપરથી હવે ખબર પડી ગયું એટલે થોડુંક ચેક કરી લેવાનું મોબાઈલમાં લગાવ્યા પછી કે બરાબર છે કે નહીં તો બધી મહેનત પાણીમાં જાય એવું બની શકે. ઘણીવાર મોટી મોટી તકલીફ ને મોટી મોટી પ્રોબ્લેમના સોલ્યુશન બહુ નાના ના હોય, સહજ હોય, આમ ધ્યાનમાં જ ન આવતા હોય ને અચાનક ધ્યાનમાં આવી જાય તો ઓહ આવડું હતું, આટલો પ્રોબ્લેમ હતો, થોડુંક ધ્યાન રાખ્યું હોત તો આ થાતય નહીં. આવું બનતું હોય ઘણીવાર. ચલો આગળ વધીએ, વાર્તાલાપ આપણો આગળ વધારીએ ઉપર જઈને. હવે ચલો તો કેમેરો મતલબ કે મોબાઈલ ગોઠવી દીધો છે એના સ્ટેન્ડ ઉપર ને ફરી પાછો તમારી સામે સમકક્ષ વાર્તાલાપ કરવા માટે તૈયાર થઈ ગયો છું. તો એક વખત એવું થયું, એક સાધુ બાવા છે ને એ ગામમાં જતા હતા અને ત્યાં ગામના પાદર ઉપર 4-5 ભાભલાઓ બેઠા હતા. હવે કોઈક બીડીયું ફેંકતા હતા ને કોઈક આડાવડી વાતો કરતા હતા ને એવું કરતા હતા ને તે ઓલા સાધુ બાવાએ પૂછ્યું કે તમે આ બધી ખેતી કરો તો એમાં કેટલી જીવજંતુ હણાઈ જાય તો એનું પાપ કોના માથે? કે તમારા માથે જ હોય ને, તમે આ પાપનું નિવારણ કરવા શું કરો? એટલે એ જે બેઠા હતા એને કીધું કે અમે તો અમારા માથે શેનું રહીએ, કે અમે તો દઈ દઈ કે ઓલા અભ્યાગતો ને અતીત બાવા ને બધા અમારી ઘરે માગવા આવે એટલે એના અનાજ ને લોટ ને એવું બધું આપી દઈએ, એટલે અમે અમારા માથે ન રહીએ એ અમે એને આપી દઈએ. એટલે આ સાધુને એમ થયું કે હાલો આવું હોય છે તો હવે એ બાવાને જઈને પૂછીએ. તો એ અતીત બાવાને એને જઈને પૂછવા ગયા કે આવી રીતે તમે લ્યો તો તમારું પાપ એના માથે ન આવે? તો એ કે આવે જ ને, આપણે લીધું હોય તો આપણે આપણી માથે જ આવે ને, એનું ખાય એટલે. પણ કે અમે અમારી માથે ન રાખીએ, અમે તો મહાદેવને ચડાવી દઈ, મહાદેવને શરણે મૂકી દઈ, પછી પ્રસાદ કરીને અમે જમી જાય, એટલે કે પાપ બધું જાય મહાદેવની માથે. એટલે કે મહાદેવની માથે જાય. એટલે પછી ઓલા બાવાએ મહાદેવને પૂછ્યું કે મહાદેવ આવી રીતે કરે તો પાપ તમારા માથે ન હોય? કે મારા માથે ગંગા બેઠી છે, એટલે કે પાપ હું ન રાખું, કે ઉપર ગંગાને પહોંચાડી દઉં. એટલે ગંગા માથે ગયો એટલે પછી ઓલા બાવાએ જે હતા એને ગંગાને પૂછ્યું કે આવી રીતે પાપ ફરતું ફરતું તમારી માથે આવે, તમે આનું નિવારણ કરવા શું કરો? એ કે હું ન રાખું, હું તો સમુદ્રમાં પાણી મારું બધું વહાવી દઉં, એની સાથે પાપય બધું સમુદ્રમાં વહાવી દઉં. એટલે પછી સમુદ્રને પૂછ્યું કે તમારી ઉપર આવી રીતે પાપ આવે તો તમે શું કરો? તો એ કે હું ન રાખું, મારી પાસેથી તો વાદળા પાણી લઈ જાય બધું વરાળ સ્વરૂપે, એટલે બધું છે એ વાદળોમાં વહી જાય. પછી વાદળોને પૂછ્યું કે તમે આનું શું કરો? તો વાદળોએ કીધું કે હું ન રાખું, હું તો જેનું જ્યાંથી જેટલું આવ્યું હોય ને એટલું એ જગ્યાએ બધે વરસાવી દઉં. એટલે આમ જોવો આ ક્યાંય જાય નહીં, ફરી ફરીને પાછું આપણી પાસે જાય, થોડોક ટાઈમ માટે ઠેલો મારે એવું છે. કંઈક પુણ્ય કરો ને એટલે ઠેલો મારે, બીજું કંઈ હોય નહીં આમાં લાંબુ. આવો જ બીજું એક વાત, રામકૃષ્ણ પરમહંસને એક વખતે કોઈ એક વ્યક્તિએ પૂછ્યું કે ગંગામાં નાય તો બધાય પાપ વયા જાય? એટલે રામકૃષ્ણ પરમહંસે કીધું શાસ્ત્રોમાં લખ્યું જ વયું જ જાય તો પાપ રહે જ નહીં તો આપણી પાસે. કે ક્યાં જાય? તો કે ગંગાની આજુબાજુમાં ઝાડવા જે હોય ને એની ઉપર જાય. પણ જેવો નાઈન બારો નીકળે ને એટલે પાછું પાપ ચોંટી જાય. જો તમારે સતત દૂર રાખવું હોય તો ગંગામાં ડૂબકી મારેલ રાખવું પડે. એટલે કહેવાનું તાત્પર્ય એ કે સાધુ સંતોનો કોઈનો સંગ સાચા હોય જે એનો સંગ કરો ને એની વાતો સાંભળો ને એનાથી દૂર થાય, આ એનું તાત્પર્ય. ચાલો તો આ એક વાત મેં તમને જણાવી દીધી, થોડીક રસપ્રદ લાગે એવી છે. તો વાગી ચૂક્યા હશે 7:30 આજુબાજુનો સમય છે. આજે થોડો જલ્દી ઉઠી ગયો તો તમારી સાથે વાર્તાલાપ કરી લીધો. જોકે ન ઉઠ્યો હોય, થોડો મોડો હોય, પણ રૂટીન કરતાં આજે થોડું વહેલું છે. બસ આ જ છે. આગળ વધશું અને બતાવશું, તમને બતાવવા લાયક હશે તો જોતા રહેજો. ચલો, ચવનપ્રાશ ખાતા ખાતા બપોર વચ્ચાનો 1:30 વાગ્યાનો સમય છે. બાળકાએ શિવુએ અહીંયા મૂકી દીધો છે વાટકો, એમાં કદાચ તડકે ન તપાણું હોય તો એ તપાવી દે ને. જોજે વેદું હલાઈમાં તું આવી જે અહીંથી નીકળી નહીં ને આ બધી જો બાની ને મમ્મીની મહેનત હોય ને એની ઉપર હાથ ફરી જાય. તું શું કરસ તું વેદું? હે પણ અત્યારે ન ખવાય, તારી વાંહે જો આવડો આવ્યું ઉખેડે. આ શું છે લાવું છોકરાઓ? હે શું છે? ખીચી નથી, તને ખબર? એવું ન ખવાય, પેટમાં દુખે આ કાચું ખાઈ ખાઈને. રોટલી ખાધી ન હોય ને એવી રીતે મંડી પડ્યા છે. બોલો, કાંઈ ખાવું ન હોય, ખીચી ખાઈ છે.
પણ માપે હોય વેદું. પછી પેટમાં કોને દુખે? આ કાંઈ બહુ એમનેમ કાચું ખાવું સારું નહીં. એ શિવડા, તે કેમ ઓલું મૂકી દીધું ચ્યવનપ્રાશનો વાટકો એમનેમ? સાફ કેમ ન કર્યો? હે કેમ નો સાફ કર્યો? નહીં કર્યો. કા નો કર્યો? હાલ તને ખવડાવું એમાંથી, હાલ એમાં ચોઈટું છે, હાલ ખવડાવી દો હાલ. ચલો તો હવે ફેબ્રુઆરીથી માર્ચનો જે સમય હોય એ સમય દરમિયાન આવું બધું પેઇન્ટિંગ તો ચાલતું જ રહે. આ આવશે ઘઉં હોય, વેફર હોય ને આ બધી ગૃહિણીઓના થોડાક કામમાં મસાલા ભરવાનો સમય અત્યારે હોય. ઠંડી પૂરી થવાની સમય હોય ને એના પછી ગરમીની શરૂઆત હોય અને પાક એ બધા તૈયાર થતા હોય. આ સમયે હળદર છે, મરચાં, ધાણા, જીરું, તો આવું બધું ચાલતું રહે અત્યારે. અને શિવરાત્રિ ગઈ ને એટલે હવે આવશે હોળી, ધૂળેટી, તો બસ એની તૈયારીઓ બધી ચાલશે. એના ફેસ્ટિવલ બસ 15 દિવસ જેવો ટાઈમ છે. આ શનિ રવિની એના પછીના રવિ સોમમાં છે. એમાં પણ 2 દિવસની રજા આવશે એટલે એમાંય લોકો અનેરો આનંદ મળશે. વોટર પાર્ક છે કે પછી ગીર છે કે ત્યાં બધે જવાવાળા લોકો ફરવા જવાના પ્લાનિંગ પણ અત્યારે હોય છે. તો વેદશ્રીબેન, તમને પૂછવામાં આવે છે કે આપણું શું પ્લાનિંગ છે કાંઈ હોળી ધૂળેટીનું? હે હું જવાનું નથી. ક્યાં જવાનું? બાંધો નહીં ને તમે ભાઈ, શાંતિથી ઘરે રહ્યો ને તોય ઘણું. ઘરે નાહી લ્યો ને પાણીથી કેસુડાના એટલે ઇનફ છે. હરીપાના ઓછા કરો ભાઈ મોટરસાઇકલના. ઓ ભાઈ શ્રી, માપે રહેવા દો, બેટરી પતી જાહે. વેદુ કરતી હતી તું, આંગળી ભરાવસ ને વેદુનું નામ દેશ. વેદુ કાંઈ કરતી નથી, તો બિચારી છાનમુની બેઠી છે. તો ભાઈ શ્રી જ છે ને, તમે બેન શ્રી જોજી. લાઇટું ડીપર મારે છે, બંધ બાઇકમાં ડીપર મારે છે. એટલે હવે આમાં શું વધે? એ બટા થોડાક તોફાન ઓછા કરો ને છોકરા, બહુ તોફાન કરો. તુંય કરસ. વેદુ બિચારી એકલી કઈ ન કરે, તારો હાથ હોય, એકલાથી કાંઈ ન થાય. રેવા દે ને, તને એકવાર કહું એટલે ખબર ન પડે. ચલો તો આવી રીતની મસ્તી બાળકોની ચાલી રહી છે અત્યારે જો. અને આને જેટલી ના પાડો ને એટલું જ કરશે. બેટરી ઉતરશે નહીં ત્યાં સુધી શાંતિ નહીં થાય. અને ઉતારીને દે તો બેટરી વગેરે થાય, લાઇટું બધું. બહુ સારું. તારે આ બગાડવું જ છે કાં? બેટરી પતાવીને પછી બગડી જાય એટલે પૂરું ને. મોજે દરિયા ઉલારો કર્યા. શું તાર શું કેવું છે કે કેવા આવી? પણ કે ઉભો જ છું હું ક્યારનો. એક શોર્ટમાં આ હરગવાની સિંગ દેખાય છે ને મારી આગળની, એટલે કોઈક ભાઈએ કમેન્ટ કરી કે સરગવો બહુ સરસ છે. હવે ભગવાનની દયા છે, સરગવો સરસ છે, બહુ મોટોય થઈ ગયો છે ને આવે છે થોડી ઘણી સિંગું, એટલે સારું છે. એકાદું કંઈક ઘરનું થાય શાક તો એ એકાદું ખાઈ તોય ઘણું ને. મહેનત લેખે લાગે એના જેવું ને. એમ છોકરાઓ પાછા હક ન કરે. જો આ નીચેની સિંગું રહી ને એટલે એ તો વેદુ શાંતિ લેવા દે ને બટા. આવી કુણી સિંગુને શું કામ હરી કરે તું? આમ આંકવા માંડ છાનમુની. હે તો મૂકી દેવાય આજે ન કંઈ પણ. થોડીક વાર બેસ, આપણે હિંચકા ખાઈ હાલ. એક વખત એવું થયું ને કે એક ભાઈ છે ને એ બેઠો હતો ઝાડવાની નીચે, બરાબર. વેદુ જો તને કહું વાત, તો ઝાડવાની નીચે બેઠો હતો ને એ ભાઈ હતો સુથાર. એને ખારું એક મસ્તીનું લાકડું બાજુમાં જોયું તો એને નવરા બેઠા વિચાર આવ્યો કે હાલો ને એક ઢીંગલી બનાવી. તો મસ્તીની એક એને ઢીંગલી એમાંથી કોતરીને બનાવી. હવે એના પછી થોડીક વાર થઈને ત્યાં એક આવ્યો દરજી આવ્યો. તો એને આ ઢીંગલી જોઈ તો એને એમ થયું કે આને કપડાં પહેરાવીને મસ્ત બનાવી. તો એને કપડાં બનાવ્યા. એના પછી એક સોની આવ્યો તો એને એમ થયું કે આ ઢીંગલીને એક મસ્ત ઘરેણાં બનાવી. એટલે ઘરેણાં બનાવીને તૈયાર કરી દીધી. હવે પછી થોડીક વાર થયું ને ત્યાં તાજો થયેલો બ્રાહ્મણ, નવો બ્રાહ્મણ હોય ને, કાશીમાં ભણવા ગયો હતો ને બહુ બધા મૃત સંજીવની વિદ્યા એવી વિદ્યા શીખીને આવ્યો હતો ને. એને શું કર્યું, એની પાસે એવા મંત્રો હોય, મંત્રો બોલે ને એટલે ઢીંગલી હોય ને એમાંથી જીવતા માણસ કે. એટલે એ ઢીંગલીમાં એવા મંત્ર બોલ્યો ને તો ઢીંગલીમાંથી એક સ્ત્રી થઈ ગઈ. પછી ઓલા બધા કહે કે હવે તો મારા લગ્ન કરાવી દો આની યારે, મારા લગ્ન કરાવી દો. ચારે કે મારી મેં બનાવી, મેં કપડાં પહેરાવ્યા એટલે મારી. એટલે પછી ઢીંગલીએ કીધું, એ જે સ્ત્રી થઈ હતી કે જો મારી પહેલાં તો લાકડો જેને સુતાર જે હતો એને બનાવી એટલે એ પિતા જેવો થયો એટલે એની યારે ન થાય લગ્ન ને. પછી આવ્યો દરજી જેને કપડાં બનાવ્યા હોય પડી જતી નહીં એટલે એ મામા જેવો થયો એટલે એની યારે ન થાય. પછી આવ્યો
સોની તો ઘરેણા તો સસરા ચડાવે એટલે એ સસરા જેવો થયો એટલે એની યાર એનો થઈને પછી એવો બ્રાહ્મણે પોતાના મંત્રથી એને જીવનદાન આપ્યું, જીવતી કરી એટલે બ્રાહ્મણ સાથે એને લગ્ન કર્યા. પણ બ્રાહ્મણનું ઉદ્દેશ એ હતો કે ગ્રંથોના અભ્યાસ કરવાનો ને બહુ બધું આગળ લોકોને પ્રભુ ઓળખાવાનો ને એવો હતો. ને પછી તો બ્રાહ્મણ આ બધું સાઈડમાં મૂકીને એ સ્ત્રીમાં મોહી ગયો ને એમાં બધો એનો સંસાર બધો સાઈડમાં રહી ગયું. જે કરવાનું હતું એ રહી ગયું અને માયામાં ફસાઈ ગયો ને ન કરવાનું કર્યું, એના જેવું થયું પછી. તો આ એક આમ તો જોવા જાવ તો સાર તો એ જ કે સાર હું બધી વસ્તુમાં ન હોય, પણ આ એક રમૂજ માટે કે એમને તમે સમજી લ્યો ને ટાઈમપાસ માટે એક સ્ટોરી કહી દીધી. પછી બધે સાર ને બધી જરૂરી નથી કે, પણ એક વસ્તુ છે જો બહુ સ્પિરિચ્યુઅલ તમે વિશ્વાસ રાખતા હોય ધાર્મિકમાં તો એક છે કે ભગવાન ભૂલાવે, એનું નામ માયા. માયા દેખાય તો સારું જ લાગે બધાને, પણ ભગવાનથી બહુ દૂર લઈ જાય. થોડું ઘણું આપી દીધું જ્ઞાન મફત. ચલો આજ માટે લાગે છે આટલું જ રાખશું. કંઈ આગળ જો યાદ આવશે તો બતાવશું. બાકી વ્યસ્ત રહો ને મસ્ત રહો, સાથે તંદુરસ્ત રહો અને આવી રીતે હિંચકા ખાતા રાખો, જલસાની લાઈફ જીવતા રહો. જો હિંચકા ઉપર સૂઈ ગઈ હોય ને એવા એક્ટિંગ કરે છે, એ ખબર જ છે વેદુ તું સૂતી નથી. ચલો ફાઇનલ ફિનિશિંગ છે ને એ વેદુ કરશે આજે બ્લોગનું એન્ડિંગ. બાય બાય. પછી લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. કાલની વાત યાદ આવી ને તને નહોતી કીધી, કહી દો બોલ. કાલે આપણે કેવી મસ્ત ઓલી આરતી ઉતારતો હતો ને શિવું બહુ મજા આવે એવું કરતો હતો ને, મીઠાનું ભરીને ધુપેલિયામાં. એ બધું ઉતાર્યું ને તો એમાં અવાજ જ ન આવ્યો. બોલ એમાં આવડું આજે ઓલું બોલવાનું છે ને માઇક લગાવેલું, એ ઢીલું રહી ગયું તો અવાજ રેકોર્ડ જ ન થયો. કેવું મસ્ત હતું ને, મજા આવે એવું કા? કોમેડી તું પહેલામાં મીઠું નાખ્યું, તું પહેલામાં મીઠું નાખે પછી આરતી કરે, એની આરતી કરે કેલેન્ડર પાસે ઊભો અને પછી મીઠું ઠલવી નાખે, મીઠું અને ભગવાનની ઓલી વાઈટ ઠલવી નાખે. તું પેલા હસી લે ને કા પેલા બે ભેગું કરે છે એમાં સંભળાય નહીં હરકું. હાલો પેલા બોલો બોલ શિવ હે બોલી ને દીધું હવે સમજાઈ ગયું બધાને. હવે પછી રિપીટ ન કરાય, કંટાળો આવે બેટા કેટલીક વાર હોય પછી.